તો અમદાવાદથી મહત્વના સમાચાર અમદાવાદના બિલ્ડર હિમંત રૂદાણીની હત્યાના મામલે અપડેટ્સ મળ્યા છે। ઓઢવ પોલીસે મુખ્ય આરોપી મનસુખ લાખાણીની ધરપકડ કરી છે। આરોપી બિલ્ડર મનસુખ લાખાણીએ 1.5 કરોડ રોકડા અને એક મકાન સોપારી પેટે આપ્યા હતા। હત્યા કરાયા બાદ મનસુખ લાખાણીને મોકલાયા હતા ફોટા। છેતરપિંડીની ફરિયાદ બદલ હત્યા કરવામાં આવી। મૃતક અને આરોપી વચ્ચે 2016 થી ભાગીદારી હતી। વર્ષ 2020 થી 1.5 કરોડ રૂપિયા અને 16 દુકાનનો વિવાદ ચાલતો હતો, જેને લઈને મનસુખ લાખાણીએ હત્યાનું ષડયંત્ર રચ્યું અને હત્યાની સોપારી આપી હતી। અમદાવાદના બિલ્ડર હિમંત રૂદાણીની હત્યાના મામલે આરોપી મનસુખની ધરપકડ કરી લેવામાં આવી છે। 1.5 કરોડ રોકડા અને એક મકાન સોપારી પેટે આપવામાં આવી હતી અને હત્યા કર્યા બાદ ફોટો પણ મોકલવામાં આવ્યો હતો। આ વિવાદ જૂનો છે। બંને બિલ્ડરો પહેલા ભાગીદાર હતા અને ત્યારબાદ વિવાદ સર્જાયો હતો। આ પહેલા 2016માં ફરિયાદ નોંધાઈ હતી। છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી અને 1 કરોડ રૂપિયા અને 16 દુકાનનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો। વર્ષ 2020 થી 1.5 કરોડ રૂપિયા અને 16 દુકાનનો વિવાદ ચાલતો હતો અને જેને લઈને આરોપીએ હત્યા માટેનું કાવતરું રચ્યું। સોપારી આપી 1.5 કરોડ રોકડા અને એક મકાન સોપારી પેટે આપ્યા અને કારમાં તેની હત્યા કરવામાં આવી અને હત્યા બાદ ફોટો મોકલવામાં આવ્યો હતો મનસુખ લાખાણીને। ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિરાટનગર બ્રિજ નીચેથી એક મર્સિડીઝ કારમાં એક ડેડ બોડી મળેલી હતી, જે આધારે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને એમાં 3 આરોપી, એમાં 2 આરોપી અને એક સગીરને અટક કરવામાં આવેલા હતા। ત્યારબાદ જે આરોપી પકડવામાં આવેલા હતા તે લોકોની વધુ પૂછપરછ દરમિયાન એ લોકોને જાણવા મળ્યું હતું કે જે મર્ડર કરવા માટે જે મનસુખભાઈ લાખાણી છે, મનસુખભાઈ લાખાણી દ્વારા એ લોકોને કહેવામાં આવેલું હતું, જેના આધારે મનસુખભાઈ લાખાણીની પણ આજે અરેસ્ટ કરવામાં આવેલી છે। આમાંથી જે એક આરોપી છે, એક આરોપી રાહુલ છે, એ અગાઉ મનસુખભાઈ ત્યાંના સિક્યુરિટી તરીકે કામ કરતો હતો, જેના કારણે મનસુખભાઈએ રાહુલને આ બાબતે જાણ કરીને હુમલો કરવા કહેલું હતું। અગાઉ કેટલાક સમય પહેલાં મનસુખભાઈએ જે એક આરોપી છે, આરોપીને 50,000 રૂપિયા આપેલા હતા અને 50,000 રૂપિયા આપીને એવું કહેલું હતું કે ભાઈ તું અમને હાથ પગ તોડી નાખજે, પણ એ દરમિયાન એણે આ કામ કરેલું ન હતું અને ત્યારબાદ મનસુખભાઈએ ફરી તેને જણાવ્યું કે આ કામ તે કર્યું કે ના કર્યું, ત્યારબાદ આણે હત્યાનો પ્લાન ઘડ્યો હતો।